વિકાસના દાવાઓની પોલ વિકાસના દાવો વચ્ચે વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ની તસવીરો તંત્રના દાવાઓની પોલ ખોલી રહી છે, કેમ કે ચોમાસાની સિઝનમાં વરસાદ પડ્યો અને હાઈવે બિસ્માર થઈ ગયો. રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા, તો રસ્તા પર કપચી પણ ઉડી રહી છે. વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયાનો ટોલ વસૂલાય છે, પણ ચાલકોને સારો રસ્તો નથી મળતો. પ્રી મોન્સૂન નામે દાવા તો મસમૂડા થયા, પરંતુ હવે રસ્તા પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે જાણે કે તંત્ર પાસે સમય જ નથી. શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. રસ્તા પર પડેલા આ ખાડા અને ફેલાયેલી કપચીને જુઓ. આ કોઈ સામાન્ય રસ્તો નથી. આ છે ગુજરાતને મુંબઈ સાથે જોડતો મહત્વનો નેશનલ હાઈવે 48. વલસાડ જિલ્લામાં વરસાદ બાદ હાઈવેની હાલત એવી બની છે કે વાહન ચલાવવું એટલે જાણે ખાડાઓ વચ્ચે જીવ બચાવવાની કવાયત. રાત્રે ખાડા દેખાતા નથી, જેના કારણે વાહન ખાડામાં ખાબકે છે, ટાયર ફાટે છે, સસ્પેન્શન તૂટે છે અને અકસ્માતનો ભય સતત રહે છે. વલસાડ જિલ્લો બહુ ખરાબમાં ખરાબ છે અને ખાસ કરીને આ બ્રિજની હાલત તમે જુઓ કેટલો ખરાબ છે. હું તો એમ જ કે આ પ્રશાસન શું કરે છે. મત માંગવાના લોકો બહુ નેતાઓ આગળ આવે છે અને સ્થાનિક નેતાઓ આગળ આવે ને રજૂઆત કરે જે તે ડિપાર્ટમેન્ટને કે રસ્તા સારા કરાવો. ઈંધણ તો ખરેખર પીએમ મોદી સાહેબે અપીલ કરેલી હતી વચ્ચે, જ્યારે યુદ્ધના સમયની વાત છે હમણાં, કે પેટ્રોલ બચાવો. આમાં પેટ્રોલ ક્યાંથી બચાવીએ? રોડ ઉપર ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે, એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે. શું કરીએ? પેટ્રોલ ક્યાંથી બચવાનું? દ્રશ્યમાં તમે જોઈ શકો છો આ રસ્તાની હાલત કેવી છે. જુઓ આ ટ્રેલરને, જે હાલક ડોલક થઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે. રસ્તા પર એટલા બધા ખાડા પડ્યા છે કે વાહન ચાલકો પોતાના વાહનની સ્પીડ માત્ર 10 થી 20 રાખીને ચલાવે છે, કેમ કે રસ્તા પર કોઈ વાહન ચાલક વધુ સ્પીડથી વાહન ચલાવી શકે તેવી સ્થિતિમાં જ નથી. ટાયર બાયર ફાટી જાય, ગમે ત્યાં પંચર થઈ જાય. વરસાદમાં ક્યાં ઉડે પંચર બનાવવાનું? પ્રશાસન કહે કે જરાક ભાઈ ઝડપી તમે કામ કરો, ચોમાસું પૂરું થાય એટલે રસ્તા પૂરું બનાવો. અમે ઘણો સમયથી બહુ તકલીફ કાઢી છે. ટ્રાવેલ્સનું કામ એટલે અમારે ગમે અવર જવાનું રોજનું રહે. રોજ કેટલું ટાયર ભાડું? એક ભાડું જેટલું નહીં હોય એટલું ટાયર કાઢી એક ભાડું નીકળે. દરરોજ હજારો વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે. તંત્ર વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલવામાં કોઈ કચાસ રાખવામાં નથી આવતી, પરંતુ જ્યારે રસ્તાની જાળવણીની વાત આવે ત્યારે તંત્રની ગતિ અચાનક ધીમી પડી જાય છે. અને આ બેદરકારીની અસર હવે માત્ર વાહનો સુધી સીમિત નથી રહી. મુંબઈથી સુરત તરફ લઈ જવાઈ રહેલી ભગવાન ગણેશજીની વિશાળ પ્રતિમા વલસાડ નજીક હાઈવેના એક મોટા ખાડાના કારણે ખંડિત થઈ ગઈ. ટ્રકનું ટાયર ખાડામાં ખાબક્યું, જેના કારણે ટ્રકનું સંતુલન ખોરવાયું અને શ્રીજીની મૂર્તિ રસ્તા પર પટકાઈ. ભક્તોની આસ્થા સાથે જોડાયેલી મૂર્તિ ખંડિત થતા આયોજકોમાં રોષ ફેલાયેલો છે. બાપાની મૂર્તિ તૂટી છે, ખૂબ જ દુઃખની વાત છે કે આપણા વિઘ્નહર્તા તો આવવાની તૈયારી છે અને તે પહેલા જ આ લોકોએ રસ્તાના લીધે ગણપતિ બાપાની મૂર્તિ તૂટી ગઈ છે. ખૂબ જ અફસોસની વાત છે. બીજી એક વસ્તુ કહેવાનું છે કે આજે લાખોની કરોડો રૂપિયા અબજો રૂપિયાના આજે આપણા વડાપ્રધાન કહે છે કે અમે સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવીએ છીએ. સ્પેસ ટેકનોલોજી ક્યાં છે? આ સ્પેસ ટેકનોલોજી આ બાપાની મૂર્તિ આજે ખંડિત થઈ છે. એ જ બ્રિજમાં જેટલા પૈસા ખર્ચાય એટલા જ પૈસા જો આ આપણા નેશનલ હાઈવેને રિપેર કરવામાં વાપર્યા હતા તો આજે ભગવાનની મૂર્તિ સાથે આ રીતે ખંડિત નહીં થતે. અને મારે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓને એટલું જ પૂછવું છે, હજુ લાજ શરમ બાકી છે કે નહીં? હવે તો ભગવાનને પણ અકસ્માત નડવા લાગ્યા.